કાયમ માટે બોલવાના છે. કોઈની માની ઓકાત નથી કે બાપુને કોઈ દીકરો ઝુકાવી શકે. હું જાહેરમાં કહું છું, બાપ તમારા તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનું હતું. પણ એટલું ધ્યાન રાખ્યું, જેને જેના કર્યું છે એના વડવાળી વંશ કાઢી નાખવાની છે. જે કાગડા રૂપી કામ કરી રહ્યા છે એને કહી દઉં છું જાહેરમાં, તમારી ઓકાત હોય બાપુ હામાં આવો. દીકરાઓ ખબર પડે તમે કેમ વાત કરી શકો છો બાપુ હામાં. બોલ મોગલ માતની. બાપ નમસ્કાર દર્શક મિત્રો, જેમ મોગલદાવ કૌરવ બાપુ છે બરોબર છે, તો તેમની દીકરી ભાગીને લગ્ન કરી પછી તેમનો થયો મોટો ખુલાસો. હવે શું સંપૂર્ણ ઘટના છે એ હું તમને વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે સંપૂર્ણ ઘટના શું છે. હવે હાલ સોશિયલ મીડિયા મોગલદાવ કૌરવ બાપુ છે તેમને લઈને હાલ અવારનવાર વિડીયો વાયરલ થઈ રહ્યા છે બરોબર. તો તેમની દીકરી હવે ભાગીને લગ્ન કર્યા છે બરોબર. તો હવે ભાગીને લગ્ન કર્યા પછી ત્યારબાદ તેમને જે મેરેજ સર્ટિફિકેટ છે એ અને ત્યારબાદ પછી તેમના ફોટા વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં અવારનવાર બરોબર છે. હવે મારું કહેવાનું એવું છે, બંનેની મરજી હોય તો જ એ કોર્ટ મેરેજ થાય છે અને તો જ એ લગ્ન થાય ને તો જ સર્ટિફિકેટ બહાર પડે છે. તો હવે વાત એવું છે કે હું હમણાં સોશિયલ મીડિયામાં જોતો હતો કે મોગલદાવ કૌરવના બાપુને, પછી હું કોમેન્ટ વાંચતો હતો તો ઘણા લોકો એવું કોમેન્ટ કરી રહ્યા છે કે મોગલદાવ કૌરવને બાપુ વિશે ખરાબ બોલી રહ્યા છે. હવે મારું એવું કહેવાનું છે બરાબર, જે મોગલદાવ કૌરવ બાપુ છે તો તેમને દીકરી કેટલી વાલી છે તમને ખબર છે. તમે અવારનવાર વિડીયો પણ જોતા હશો બરોબર છે. તો બીજાની દીકરીને સારી સલાહ આપતા હોય તો એ પોતાની દીકરીને કેમ ન આપે? હવે ઘણા લોકો એવી કોમેન્ટ કરી રહ્યા છે. તો મારું એવું કહેવાનું છે કે દીકરી કોને વાલી ન હોય? હર પિતાને એમની દીકરી વાલી હોય છે બરોબર છે. તો મોગલદાવ કૌરવને બાપુને એવું કરી રહ્યા છે. હવે ભૂલ તેમની દીકરી અને જે ભાગી ગયા એ બંનેને કરી છે. તો તેમનો એક બંનેને ભૂલના કારણે હવે આ જે મોગલદાવ કૌરવ બાપુ છે તો તેમને વિશે લોક કમેન્ટ કરવાનું છે. તો પહેલાં તો મારું એક જ કહેવાનું છે, મારું માનો તો કે જે એવી તમે કોમેન્ટ કરો તો એ કોમેન્ટ કરવાનું બંધ કરી દો. અને કેમ કે હાલ સોશિયલ મીડિયામાં મોગલદાવ કૌરવ બાપુના હાલ મોગલમાંની એટલી દયા છે કે ના ભક્તોની એટલી બધી ભીડ જામીતી હોય છે બરોબર છે. તમે અંદર જોતા થશો તમને અંદર ખબર પડશે, મારે તમને બતાવવાની જરૂર નથી પડતી. તો આ એક બીજી માહિતી મળી રહી છે, જે છોકરો છે બરોબર એ મોગલધામ કૌરવ દર્શન તો કરવા આવતો હતો અને સાથે સાથે આ બની રહ્યું. તો હાલ એ તેમના એક બીજું માહિતી મળી રહી છે કે મોગલધામ કૌરવ બાપુ છે તો તેમની દીકરીને ભાગીને જે છોકરો લઈ ગયો હતો તેમને હાલ દુબઈમાં એ સટ્ટાનું કરી રહ્યો છે. હવે ઓનલાઈનનો એ બિઝનેસ કરી રહ્યો છે તો એ પૈસા પણ સારા કમાય છે એવું પણ માહિતી મળી રહી છે. તો આ ઘટના વિશે તમારી શું રાય છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં. જો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને જે પણ રાય હોય તો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં. ધન્યવાદ. જોવો સંપૂર્ણ ઘટનાની તમામ અપડેટ જોવા માટે આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય મોગલધામ કૌરવ લખવાનું ભૂલજો નહીં. બાય.